આવતીકાલે 31 એટલે કે વર્ષની આખરી રાત અને બીજા દિવસે નવું વર્ષ. આ નવા વર્ષને વધારવા માટે યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઉર્જા જોવા મળી રહી છે કે 31 એટલે કે આખરી રાતની ઉજવણી થાય અને નવા વર્ષને બીજા દિવસે વધાવી લઈએ. પરંતુ એ જ ઉજવણીઓ, એ જ ડાન્સ, એ જ આનંદ, એ જ ઉમંગ આપણા માટે આફત ન બની જાય તે અંતર્ગત ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે. એક ખૂબ અગત્યની માહિતી આપી એક નવો સંદેશ યુવાનોને આપવામાં આવ્યો છે. ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાણીએ યુવાનોને દિલસ્પર્શી માર્ગદર્શન અને અપીલ પણ કરી છે. ડાન્સના ઉત્સાહ વચ્ચે શરીરના સંકેતોને ઓળખી શકાય. ડોક્ટર ચંદાણીજીએ જણાવ્યું છે કે પાર્ટીમાં ડાન્સ કરતી વખતે જો અચાનક ગભરામણ થાય, શ્વાસ ચડે, ચક્કર આવે તો તેને અવગણશો નહીં. તમારા માટે હૃદય તરફથી મળતો એક ચેતવણીનો સંકેત પણ છે. આવી સ્થિતિમાં તરત જ ડાન્સ કરવાનું બંધ કરો, ખુલ્લી હવામાં બેસી જવાનું, પાણી પીવાનું. હાર્ટ એટેકની સ્થિતિમાં દેવદૂત બનો. હાલના સમયમાં યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા હોય તે અંતર્ગત ચિંતા પણ વ્યક્ત કરી છે. વધુમાં તેઓ માહિતી આપી છે કે CPR આપવાનું શરૂ થાય. 31 ડિસેમ્બર દર વર્ષે ન્યૂ યર ઈવ તરીકે ઉજવાય છે. પૂર્વ સાંજ જે કહેવાય, અને ઓલમોસ્ટ બધા યુવાનો, બધા એજના લોકો આને સેલિબ્રેટ કરતા હોય છે. યંગ જનરેશન છે એ લોકોને તો ખાસ કરીને આની ખૂબ જ રાહ જોતા હોય છે. અને પાર્ટી, નાઇટ પાર્ટીઝ, લેટ નાઇટ પાર્ટીઝ, આ ત્રણેયનું એક ટ્રેન્ડ વધારે થઈ રહ્યું છે. સાથે સાથે થોડા રવાડે ચડી જાય છે, ખોટી ટેવો આવી જાય છે, ખોટા બનાવ બની જાય છે. જેમ કે કોઈ ટાઈપનું એડિક્શન હોય એને પ્રોત્સાહન આપે, આ પાર્ટીમાં એન્જોય કરવા માટે કિક મળે એના માટે એ લોકો નશાનો સહારો લે છે. નશામાં હવે જોવા મળ્યું છે કે આલ્કોહોલ, જેમ કે દારૂ, ઇવન ડ્રગ્સનું બી સેવન થતું હોય છે. આ નિમિત્તે આપના માધ્યમથી હું સૌ યુવાનોને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે આ જે પાર્ટીઝ ને જે એન્જોયમેન્ટ છે એ આપણા બોડીમાં એક ટેમ્પરરી કિક આપે છે. આપણા જે ન્યુરો એક્સાઇટેટરી હોર્મોન્સ છે જે આપણને ખુશ હાલતમાં મેન્ટેન કરે છે, એવા હોર્મોન્સનું આ અંદરથી સ્ત્રોત નીકળે છે જેના લીધે આપણને એક હેપીનેસનું ફિલિંગ, એક ટેમ્પરરી કિક મળે છે. પણ એ કિકને વધારવા માટે તમે ખોટા વસ્તુઓનું સેવન ના કરો. સ્મોકિંગ, ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ્સ, આ જે વસ્તુઓ છે એ તમને જે કિક આપશે એક ટેમ્પરરી કિક આપશે. અને એના પછી જે એની આડઅસર આવે છે, જે આફ્ટર ઇફેક્ટ્સ કહેવાય છે, એમાંથી બહાર નીકળવું ઘણું અઘરું હોય છે. એમાં ફિઝિકલ ડિપેન્ડન્સ થઈ જાય છે, તો શારીરિક સિમ્ટમ્સ જોવા મળે છે, સાયકોલોજીકલ ડિપ્રેશન આવે છે. તો આવું બધું ના થાય એના માટે આવી કોઈ બી કુટેવથી તમે ટેવાઓ નહીં, એને પ્રોત્સાહન આપો અને થઈ શકે તો એનો બહિષ્કાર કરો. 31st નાઇટની એન્જોયમેન્ટમાં તમે ખૂબ જ ડાન્સ કરો, એન્જોય કરો, લેટ નાઇટ ઇવન જાગો છો. એ બધું તમને જે બોડીનો નેચરલ હોર્મોન્સ છે એનાથી જે કિક મળે એનાથી સંતુષ્ટ થાઓ. એને કિકને વધારવા માટે આ બધી એબ્યુઝ સબસ્ટન્સ જે કહેવાય છે એનો ઉપયોગ ખરેખર ના કરો. એ તમારા ફિઝિકલ અને સાયકોલોજીકલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનિવાર્ય છે. તો આપના માધ્યમથી ફરી એકવાર બધા જ યુવાનોને રિક્વેસ્ટ કરું છું કે જસ્ટ પ્લીઝ કીપ અવે ફ્રોમ ઓલ ધ ઇન્ટોક્સિકેશન. કોઈ બી નશાથી દૂર રહો અને પોતે અને પોતાના સાથીઓને બી આનાથી દૂર રહેવા માગો. સર, યુવાનોમાં પણ ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેકના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ એક ખૂબ જ અગત્યનો વિષય આજકાલ ચાલી રહ્યો છે કે લોકો જિમ કરતા હોય તો ત્યાં એમને હાર્ટ એટેક આવતા હોય છે. થોડું બી સ્ટ્રેસફુલ કામ કરે, બોડીને થોડું બી સ્ટ્રેન પડે તો એવા લોકોને હાર્ટ એટેક આવી જતો હોય છે. અને આવી તાદાદ આપણા યુવાનોમાં જોવા મળી રહી છે. કાલે પાર્ટીના નિમિત્તે તમે ખૂબ જ એક્સાઇટેડ હશો, ખૂબ જ ફિઝિકલ એક્ઝર્શન જેવું થશે, ડાન્સ કરશો, કૂદશો, રમતો રમશો. એ બધામાં તમને ક્યારેક બી કોઈને બી આજુબાજુ અથવા તો તમારા પોતાનામાં એવા કોઈ સિમ્ટમ્સ જોવા મળે કે જેમ કે ગભરામણ થઈ રહ્યું છે, વધારે પરસેવો નીકળી રહ્યો છે, અણગમો થઈ રહ્યો છે અને બેચેની જેવું લાગે, તો તરત જ એને ધ્યાને લાવો. આજુબાજુ કોઈને જોવા મળે તો તરત જ એને સાચવી લો, એને કોઈ સાઈડમાં લઈ જાઓ, ભીડભાડથી દૂર રાખો, એને સારું વેન્ટિલેશન મળે એવી જગ્યામાં લઈ જાઓ. અને જો કોઈ માણસ આવી એક્ટિવિટી કરતાં કોલેપ્સ થયો હોય તો એને તરત જ સાઈડમાં લઈને એમાં CPR શરૂ કરવાની એક પ્રક્રિયા હોય છે. એને તમે જો શીખેલા હો તો CPRની ટ્રેનિંગ ઓફિશિયલી ટ્રેન્ડ હો તો જ આપો, નહીં તો તરત જ 108ને બોલાવીને આવા દર્દીને નજીકના હોસ્પિટલમાં શિફ્ટ કરવાની તકેદારી રાખો. તમે આજે સાવચેત હશો
તો તમારા આજુબાજુ કોઈ બી આવી અપ્રિય ઘટના નહીં બને. અને કોઈ અપ્રિય ઘટના બને તો ગભરાશો નહીં, મૂંઝાશો નહીં અને સામે આવીને એની મદદમાં જોડાજો. સાહેબ CPR ક્યારે અપાય? પેશન્ટની કેવી સિચ્યુએશન હોય ત્યારે અપાય? CPR એક એનો ફૂલ ફોર્મ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન છે, જેમાં હાર્ટ અને લંગ્સની એક્ટિવિટી જે બંધ થઈ જતી હોય છે, પેશન્ટ અનકોન્શિયસ થઈને પડે, કદાચ એની પલ્સ બી ફીલ ના થાય અને આપણે જે સેન્ટ્રલ પલ્સ જોઈએ જેમ કે કેરોટિડ પલ્સ આવે જે ગળામાં, એ બી ફીલ ના થતી હોય, પેશન્ટ આપણે એને બોલાવીએ, ઠપકારીએ અને રિસ્પોન્ડ ના કરતું હોય, એવી અવસ્થામાં એનું હાર્ટ બંધ પડી ગયું છે અને એને તરત જ CPRની જરૂર છે એવું જાણી શકાય છે. એના માટે આપણા હોસ્પિટલોમાં, NGOsમાં CPRની ટ્રેનિંગ, જે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ છે, આપણે બધા સિટીઝન ઓફ ઇન્ડિયા એ લેવી જોઈએ. આજે હું પોતે એક એનેસ્થેટિસ્ટ છું. ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયા એક ઇન્ડિયન રિસસિટેશન કાઉન્સિલ દેટ ઇઝ IRC ચાલુ કર્યું છે અને IRCનો એક જ ધ્યેય છે કે ઘરે ઘરે એક રિસસિટેટર ટ્રેનિંગ થયેલો હોવો જોઈએ. તો આપ સૌને બી વિનંતી છે કે આવા કોઈ બી કાર્યમાં જ્યારે બી ટ્રેનિંગ અપાતી હોય તો આ ટ્રેનિંગમાં હિસ્સા લો અને એક બી અ રિસસિટેટર. કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશનમાં 2 પ્રકાર હોય છે, બેઝિક લાઈફ સપોર્ટ અને એડવાન્સ કાર્ડિયક લાઈફ સપોર્ટ. એટલીસ્ટ આજે આપણા સૌ નાગરિકોને વિનંતી છે કે તમે બેઝિક કાર્ડિયક લાઈફ સપોર્ટ આપવાનું ટ્રેનિંગ લઈ લો. આ ખૂબ જ અગત્યનું હોય છે અને ખૂબ જ કામ આવે છે જ્યારે આવી કોઈ ઘટના તમારા સામે હોય અને કોઈ મેડિકલ હેલ્પ ના હોય અથવા તો મેડિકલ હેલ્પ બહુ દૂર હોય તો એટલીસ્ટ તમે આગળ આવીને હિંમત રાખીને આવા પેશન્ટનો જીવ બચાવી શકો છો. યુવાધનને શું સંદેશ આપશો? આખા મારા વાતનું સમરી કરીને એક શોર્ટ મેસેજ આપું છું કે પ્લીઝ બધા ઇન્ટોક્સિકન્ટ સબસ્ટન્સ જેમ અત્યારે ચર્ચા કરી, આલ્કોહોલ, સ્મોકિંગ, ડ્રગ્સથી દૂર રહો, પોતાની જાતને ફિઝિકલી ફિટ રાખો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, સારો આહાર ખાઓ અને આવું કોઈ બી ઓકેઝન થાય તો પોતાની જાતને ટેમ્પરરી ક્ષણિક મજા લેવા માટે આવા સબસ્ટન્સીસ કે આવા કોઈ બી કાર્યથી પોતાની જાતને સાચવીને રાખો.